अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે બનાવી લીધી છે પેસ્ટ્રી, નાન ખટાઈ પેસ્ટ્રી, મસ્ત ફૂલની ડિઝાઇનવાળી. કોણ આવી રીતના બનાવી છે, પહેલી જ વાર જ આપણે બનાવી છે પેસ્ટ્રી. જોઈ શકો છો. એના આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. એના માટે આપણે એક બાઉલ લીધો છે. આની અંદર રાખશું આપણે ઘી. જોઈ શકો છો આપણે ઘી રાખી દીધું છે. આની અંદર રાખશું આપણે દળેલી ખાંડ. આપણે મિક્સચરમાં દળી નાખી છે ખાંડને. ખાંડ રાખી અને આપણે બધું મિક્સ કરશું. જોઈ શકો છો આવી રીતના બધા એને મિક્સ કરશું. મિક્સ કરીને અહીંયા આપણે હવારો રાખશું. એની અંદર રાખશું આપણે મેદાનો લોટ. જોઈ શકો છો ખાલી મેદાના લોટથી બને, પણ આપણે મેદાનો લોટ અને અહીંયા પછી રાખશું હવે ચણાનો લોટ. ચણાનો લોટ આપણે રાખી દીધો છે. જો સપોઝ આ ગુઠલીવાળો ચણાનો લોટ છે એટલે આપણે ચારી લઈએ એટલે સરસ થઈ જાય. અહીંયા રાખીએ છીએ આપણે 1 ચમચી રવો, સૂજી, આ બધાને ચારી લેશું. ચરાઈ જાય પછી આપણે 2 એલચી ફોડીને રાખી દઈશું આની અંદર. એલચીને આવી રીતના રાખી દીધી છે ફોડીને, અને બધું મિક્સ કરશું. જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. મોણ આપણે દહીં એવી રીતના આપણે અહીંયા દેવાનું છે. એવી રીતના બધું મિક્સ થઈ ગયું એટલે આપણો દૂધથી આપણે આ લોટ બાંધશું. જોઈ શકો છો આપણે દૂધ લઈ લીધું છે. દૂધે આપણે 2-4 ચમચી જેટલું જ જોશે, બહુ વધારે નહીં જોઈએ. અહીંયા આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ભૂલી ગયા હતા એટલે આપણે હવે રાખી દઈએ અહીંયા બેકિંગ સોડા. અહીંયા જોઈ શકો છો થોડું એવું રાખશું, ને બેકિંગ પાવડર થોડુંક વધારે રાખશું, અને સોડા થોડીક ઓછી રાખશું. એના વિના તો બને જ નહીં, એટલે આને પણ આપણે ચારીને રાખી દઈશું કે ગાંઠા ના નીકળી જાય. પાછું બધું મિક્સ કરી અને થોડુંક દૂધ રાખી અને આપણે લોટ બાંધીને તૈયાર કરશું. બધું મિક્સ થઈ જાય એવી રીતના. જોઈ શકો છો બધું મિક્સ કરી અને લોટ આપણો તૈયાર થઈ ગયો છે. એટલે આપણે અહીંયા બદામની કતરણ કરી લીધી છે અને લોટ એ આપણો તૈયાર છે. હવે આમાંથી આપણે નાના નાના પેડાના શેપના આપણે લુવા બનાવશું. જોઈ શકો છો અહીંયા ગોલ ગોલ આપણે લુવા બનાવી લીધા છે. આની ઉપર રાખશું આપણે બદામ ચોંટાડી દઈશું. આપણે એક ડીશના અંદરમાં બધી આવી રીતના પેડા જેવા લુવા મૂકી દીધા છે. એક તપેલું આપણે ગરમ કરવા રાખ્યું છે. એની અંદરમાં રાખ્યું છે કળો, એક કાઠું. આની ઉપર આપણે આ ડીશ મૂકી દઈશું જે આપણે પેડા બનાવ્યા હતા, અને 10 મિનિટ બ્રેક થવા દેશું. જોઈ શકો છો આપણા ફૂલના આકારનું આ તૈયાર થઈ ગયું છે. આપણે ડીશમાંથી કાઢી લઈએ. 10-15 મિનિટ જ બેક થવા દીધું છે, અને વાસે પણ સરસ મજાનું શેકાઈ ગયું છે. પેસ્ટ્રી નાન ખટાઈ આપણી ફૂલના શેપવાળી તૈયાર છે. કોણ આવી રીતના બનાવે છે જરૂરથી કમેન્ટ કરજો. મસ્ત મજાનું દેખાવ પણ બહુ મસ્ત મજાનો આવે છે એવી તૈયાર થઈ ગઈ છે પેસ્ટ્રી નાન ખટાઈ.